स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ખ્રિસ્ત જયંતી આજે દાવીદના નગરમાં આપણો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. ચાલો આપણે સૌ તેને આનંદથી વધાવી લઈએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 2 અધ્યાયના વચનો 1-14. ગુર્જરવાણી અને સ્નેહના સ્પંદન પરિવાર વતી આપ સૌ શ્રોતા મિત્રોને ખ્રિસ્ત જયંતી ટાણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી ક્રિસમસ ટુ વન એન્ડ ઓલ. હવે એ સમયે એવું બન્યું કે બાદશાહ ઓગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનું ફરમાન કાઢ્યું. એ પહેલી વસ્તી ગણતરી હતી અને તે સમયે કુરિનિયસ સિરિયાનો સૂબો હતો, એટલે સૌ પોતપોતાને વતન નોંધાવા ચાલ્યા ગયા. એ રીતે યોસેફ પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાસરેતથી યહૂદિયામાં આવેલા દાવીદના નગર બેથલેહેમ નોંધાવા ચાલ્યા ગયા. તેમની સાથે મરિયમ હતા, જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા. તે સગર્ભા હતા અને તે લોકો ત્યાં હતા એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડ્યો, કારણ ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી. એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ખૂબ ભયભીત થઈ ગયા. પણ દેવદૂતે તેમને કહ્યું, બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાવીદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એધાણી એ કે તમે એક બાળકને કપડામાં લપેટીને ગમાણમાં સુવાડેલો જોશો. પલકારામાં દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતો નજરે પડ્યો. પરમધામમાં ઈશ્વરનો મહિમા અને પૃથ્વી ઉપર ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે પ્રભુ ઈસુનો જન્મ ઉજવીએ છીએ. પ્રભુ માનવ ઇતિહાસમાં માનવ બનીને આજથી 2000 વર્ષ પહેલાં ઇસ્રાયેલ દેશના યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં જન્મ્યા. તે વખતે જે માનવો તે સ્થળે હાજર હતા તેઓ પર પ્રભુની આશીષો ઉતરી આવી. આ માનવોમાં મા મરિયમ, પવિત્ર યોસેફ, બેથલેહેમની સીમના ભરવાડો, પૂર્વના પંડિતોનો સમાવેશ થાય છે. આપણે તો તે વખતે અને તે સ્થળે હાજર નહોતા. પરિણામે આપણા પર પ્રભુની આશીષો ના ઉતરી. એટલે પ્રભુએ જ યોજના કરી અને ધર્મસભાને પ્રેરણા આપી કે પ્રતિવર્ષ એક નક્કી દિવસે પ્રભુ ઈસુનો જન્મ ઉજવવામાં આવે. પ્રત્યેક ધર્મ વિભાગમાં પ્રભુ ઈસુનો જન્મ થાય તે વખતે પરમ પૂજામાં ભાગ લેતા સર્વ ભક્તો પર પ્રભુની એ જ આશીષો વરસે જે મા મરિયમ, પવિત્ર યોસેફ, બેથલેહેમની સીમના ભરવાડો, પૂર્વના પંડિતો પર ઉતરી હતી. એટલે જ પ્રત્યેક કેથલિક ભક્ત ઓછામાં ઓછું 25મી ડિસેમ્બરે તો પરમ પૂજામાં ભાગ લેવા આવે જ છે. આજનો શુભ સંદેશ ઐતિહાસિક કારણ આપે છે કે મરિયમ અને યોસેફ નાસરેતમાં રહેવા છતાં બેથલેહેમમાં ઈસુનો જન્મ કેમ થાય છે. રોમન સામ્રાજ્યની પહેલી વસ્તી ગણતરી રોમના રાજા ઓગસ્તસે રોમન ગવર્નર કુરુનિયુસના માર્ગદર્શન હેઠળ સિરિયા પ્રાંતમાં કરાવી હતી. સિરિયા રોમન સામ્રાજ્યનો એક પ્રાંત હતો. આ પ્રાંતમાં ઇસ્રાયેલનો સમાવેશ થતો હતો. નાસરેત અને બેથલેહેમ બંને ઇસ્રાયેલ દેશમાં હતા. યોસેફ મૂળ બેથલેહેમના. કદાચ આ વસ્તી ગણતરીને કારણે બેથલેહેમ ગામના બધા જ ઉતારા ભરેલા હતા. ગામમાં એક સગવડવાળી સામાન્ય જગ્યા હોય જ્યાં વટેમાર્ગુઓ રાતવાસો કરી શકે. આ જગ્યાને ઉતારો કહેવાય. રહેવાનો બીજો વિકલ્પ ડુંગરોની ગુફામાં. યહૂદિયા પ્રાંત પર્વતીય છે
એટલે આવી ગુફાઓ મળી આવે. દિવસ દરમિયાન ગામ લોકો આ ગુફાનો ગમાણ તરીકે ઉપયોગ કરે. ઈસુ બેથલેહેમની એક ગમાણમાં જન્મ લે છે. નવા જન્મેલા ઈસુના પ્રથમ મુલાકાતીઓ છે ભરવાડો. ભરવાડોને પ્રભુ જાતે ખબર આપે છે, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થશે. એ આખી પ્રજામાં આપણો પણ સમાવેશ થાય છે. આપણો મુક્તિદાતા અવતર્યો છે. આપણી મુક્તિ હવે નક્કી. આ પૃથ્વી પર જીવીએ ત્યાં સુધી પાપમાંથી મુક્તિ, પાપની ગુલામીમાંથી મુક્તિ, બીમારીમાંથી મુક્તિ, વ્યસનોમાંથી મુક્તિ, મુશ્કેલીઓમાંથી મુક્તિ. તે આપણી સાથે જીવવા, આપણી વચ્ચે રહેવા જન્મ્યા છે. એ ખ્રિસ્ત છે, એ પ્રભુ છે. ભરવાડોને એંધાણી આપવામાં આવે છે એ બાળકને શોધી કાઢવાની. આજે આપણે એ પ્રભુને શોધવાના છે. એ પ્રભુ નક્કીપણે રોટીના રૂપમાં દેવળમાં છે, પરમ પૂજા અને પ્રાયશ્ચિત સંસ્કારમાં છે, માફી આપવામાં છે, સમાધાન કરવામાં છે, જરૂરિયાતમંદ પ્રત્યે હાથ લંબાવવામાં છે. એ પ્રભુને શોધીએ અને આનંદ વિભોર બની જઈએ. આનંદીના તાલ આજે, આનંદીના તાલ, આનંદી ગાતા આજે, આનંદી નાતા. ઓ રૂપલે મઢી છે રાત જુઓ, ઝળહળી ઉઠી રાત. રૂપલે મળી છે રાત જુઓ, ઝળહળી ઉઠી રાત. સ્વર્ગ ભુવનના સુખ છોડીને શબ્દ ધર્યો અવતાર. સ્વર્ગ ભુવનના સુખ છોડીને શબ્દ ધર્યો અવતાર. કાજળ કાળી રાત થઈ ગઈ, તેજ તેજ અંબા. ઝૂમી ઝૂમીને નાચો ગાઓ, આપો સુરને તાલ. આનંદી નાતાલ આજે, આનંદી નાતાલ. આજ તમારે અંતર તારે, હેત કરો રણઝણ તું. આજ તમારે અંતર તારે, હેત કરો રણઝણ તું. ખેદ વિસારી વેદ ભૂલી સૌ, કરો જીવન મગ મગ તું. આપણી ઉપર પરમ પિતાએ વરસાવ્યું છે વાલ. આનંદી ગાતા આજે, આનંદી નાતા.
જલમાં સ્થલમાં સકલ મુલકમાં એક લહેર વહે છે. જલમાં સ્થલમાં સકલ મુલકમાં એક લહેર વહે છે. બાળ ઈસુની જન્મ કથાને ઘેર ઘેર કહે છે. એને શરણ જઈ ચરણ ચૂમીએ લણીએ સુખનો ફાળ. આનંદીના તાલ આજે, આનંદીના તાલ. રૂપલે મળી છે રાત જુઓ, ઝળહળી ઉઠી રાત.